સુરતના સાઉથ વેસ્ટ ઝોનમાં પીપલોદ ખાતે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રોડ રિપેરિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું। શહેરના કુલ 4503 કિલોમીટર રોડ પૈકી 25.86 કિલોમીટરના રોડનું રિપેરિંગ હાથ ધરાયું હતું। શહેરના મુખ્ય રસ્તાઓના મરામતની 98% કામગીરી પૂર્ણ થઈ છે। હોટ મિક્સ પ્લાન્ટ કાર્યરત કરી દરરોજ 500 થી 600 મેટ્રિક ટન મટીરીયલ્સ વિવિધ ઝોનમાં રોડ રિપેરિંગ માટે પહોંચાડવામાં આવી રહ્યું છે। વરસાદના વિરામ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામત કામગીરી પ્રગતિ હેઠળ છે। ત્યારે સુરતના સાઉથ વેસ્ટ ઝોનમાં પીપલોદ સ્થિત ચાંદની ચોક ખાતે રોડ રિપેરિંગ કામગીરીનું મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સ્થળ વિઝિટ કરી પેચવર્કનું નિરીક્ષણ કર્યું હતું। મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે શહેરમાં વરસાદના વિરામ બાદ છેલ્લા 10 દિવસથી શહેરના તમામ ઝોનમાં ટેકનિકલ ટીમ, મેનપાવર, મશીનરી સહિતની ટીમો રાત દિવસ રોડ રસ્તાઓના મરામત કાર્યમાં જોતરાઈ છે। સુરત શહેરના કુલ 4503 કિલોમીટર રોડ પૈકી 28.86 કિલોમીટરના રોડનું રિપેરિંગ કામ હાથ ધરાયું છે, જેમાં શહેરના મુખ્ય રસ્તાઓનું 98% મરામત કામગીરી પૂર્ણ થઈ છે। આ સાથે દરરોજ હોટ મિક્સ પ્લાન્ટ પણ કાર્યરત કરી 500 થી 600 મેટ્રિક ટન મટીરીયલ વિવિધ ઝોનમાં રોડ રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે પહોંચાડવામાં આવી રહ્યું છે। આ સાથે 26 કિલોમીટરના રોડ પર રીસફેસિંગની કામગીરી શરૂ કરાઈ છે, જેમાંથી 16 કિલોમીટરના રોડ પર રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરાઈ છે। શહેરના મુખ્ય રસ્તા અને ટ્રાફિકથી વ્યસ્ત રસ્તાઓ પર સૌપ્રથમ મરામત કામગીરી હાથ ધરાઈ છે। આ સાથે શહેરમાં મેટ્રોની કામગીરી પ્રગતિ હેઠળ છે, તે વિસ્તારોમાં પણ રોડ રસ્તા રિપેરિંગની કામગીરી કરવામાં આવી છે। ICCC ખાતેથી રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। વધુમાં કમિશનરે કહ્યું હતું કે નેશનલ હાઈવેના ધારાધોરણ પ્રમાણે વરસાદથી પડેલા ખાડાઓનું પેવર બ્લોક જેવા વિવિધ મટીરીયલનો ઉપયોગ કરાયો છે। મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી ક્લાસ 1 અધિકારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એડિશનલ સિટી એન્જિનિયરની ટીમ દ્વારા ગુણવત્તાયુક્ત અને ઝડપભેર કામગીરી થાય તે માટે સુપરવિઝન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। નાગરિકો પણ પોતાની કમ્પ્લેઇન્ટ સરળતાથી નોંધાવી શકે તે માટે હેલ્પલાઇન નંબર કાર્યરત છે। વેબસાઇટ, મોબાઈલ એપ્સ દ્વારા પોતાની ફરિયાદ નોંધાવી શકે છે। શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર સુરત। અત્યારે સમગ્ર સુરત શહેરમાં છેલ્લા 10 દિવસથી ઝુંબેશ સ્વરૂપમાં રસ્તા રિપેરની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। જે પણ મુખ્ય રસ્તાઓ છે અને ટ્રાફિક માટેના અગત્યના રસ્તાઓ છે, ત્યાં ઝુંબેશ સ્વરૂપમાં દિવસ રાત બધા જ ઝોન્સમાં કોર્પોરેશનની ટીમ કામ કરી રહી છે। વરસાદ બંધ થયા પછી હોટમિક્સ પ્લાન્ટ પણ ચાલુ કરવામાં આવ્યા છે અને 500 થી 600 મેટ્રિક ટન જેટલા હોટમિક્સ પ્લાન્ટથી પણ કામગીરી કરવામાં આવી રહી છે। દિવસ રાત શેડ્યુલ બનાવીને મેનપાવર, મશીનરી, મટીરિયલ્સ તમામ પૂરતા પ્રમાણમાં પૂરા પાડવામાં આવી રહ્યા છે। મુખ્ય રસ્તાઓની કામગીરી મોટા ભાગે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે તબક્કાવાર આંતરિક રસ્તાઓની પણ કામગીરી કરવામાં આવી રહી છે। મેટ્રોનું જ્યાં જગ્યા ઉપર કામ ચાલે છે ત્યાં મેટ્રો તરફથી પણ ઝુંબેશ સ્વરૂપમાં રસ્તા રિપેર અને વ્યવસ્થિત રીતે રસ્તા લોકો માટે ઉપલબ્ધ થાય એ માટેની કામગીરી કરવામાં આવી રહી છે। સુરત પોલીસે ગણપતિ ઉત્સવને લઈને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી છે। ઝોન 2 સલાબતપુરા અને લીંબાયત વિસ્તારમાં બાઇક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી છે। ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝામીર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ આ પેટ્રોલિંગમાં ભાગ લીધો હતો। ઉત્સવ દરમિયાન શાંતિ જાળવવા માટે વિશેષ પગલાં લેવાયા છે। આગામી ગણપતિ મહોત્સવને લઈને સુરત પોલીસે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી છે। ઝોન 2 અંતર્ગત સલાબતપુરા અને લીંબાયત વિસ્તારમાં પોલીસ ટીમો દ્વારા બાઇક પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે। આ બાઇક પેટ્રોલિંગમાં ખાસ સુરત પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીર સહિત ઉચ્ચ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો। પોલીસ પ્રશાસન દ્વારા શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ગણપતિ ઉત્સવ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન થાય તે માટે પોલીસ દળો સતત સજ્જ રહેશે। સુરતના પાંડેસરા વિસ્તારમાં 2001માં થયેલી મારામારીના ગંભીર ગુનામાં છેલ્લા 24 વર્ષથી ફરાર રહેલા આરોપી મગલુ જડિયા જૈનાને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉધનાના હરિનગર વિસ્તારમાંથી ઝડપી લીધો છે। હવે આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે।
સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 2001માં થયેલી ગંભીર મારામારીની ઘટના મામલે છેલ્લા 24 વર્ષથી ફરાર રહેતા આરોપી મંગલુ જડિયા જૈનાને ક્રાઇમ બ્રાન્ચે ઉધના હરિનગરથી ઝડપી પાડ્યો છે. આરોપી મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના છે અને સુરતમાં મજૂરીનું કામ કરતો હતો. આ આરોપી પાંડેસરાના રબારી કોલોનીમાં રહેતો હતો અને સહ આરોપી સાથે મળી એક વ્યક્તિ ઉપર ચાકુથી હુમલો કર્યો હતો. ઘટના બાદ આરોપી નાસી છૂટ્યો હતો અને તેને પકડવા CRPC કલમ 70 હેઠળ વોરંટ ઇસ્યુ કરાયું હતું. ખાનગી બાતમીના આધારે મળેલી માહિતીના આધારે આરોપી સુરત શહેરમાં જ છુપીને રહેતો હોવાનું જણાઈ આવતા ક્રાઇમ બ્રાન્ચે તેની શોધખોળ કરી તેને ઝડપી લીધો છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચીખલીના રેઠવાણીયા ગામમાં ગેરકાયદેસર ચાલતી ક્વોરીના વિરોધમાં ધારાસભ્યો અનંત પટેલ અને જિગ્નેશ માવાણીની આગેવાનીમાં ગામવાસીઓએ રેલી અને ધરણા દ્વારા પ્રદર્શન કર્યું હતું. મામલતદાર દ્વારા આવેદનપત્ર સ્વીકારવામાં વિલંબ થતા મહિલાઓ ઉગ્ર બની, જ્યારે મેવાણીએ પોલીસને દારૂ જુગારના અડ્ડા બંધ કરવાની ચેતવણી આપી 7 મહિનાથી ચાલતા આ પ્રશ્ને હવે આંદોલનનું સ્વરૂપ લીધું છે. ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામમાં ગેરકાયદેસર ચાલી રહેલી ક્વોરીના વિરોધમાં ગામવાસીઓએ મોટું પ્રદર્શન કર્યું. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં યોજાયેલી રેલી ચીખલી રેફરલ હોસ્પિટલથી શરૂ થઈ તાલુકા સેવા સદન પર પહોંચી, જ્યાં તંત્ર દ્વારા આડેધડ હસ્તક્ષેપ કરવાના આરોપો સાથે ધારાસભ્યોએ આંદોલન કર્યું. ગામ લોકો 7 મહિનાથી ક્વોરીના વિરોધમાં કચેરીએ ફરી રહ્યા છે, પરંતુ પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં રોષ વ્યક્ત કર્યો. ધારાસભ્યોએ તાલુકા સેવા સદન ખાતે ધરણા પર બેસી આવેદનપત્ર સ્વીકારવા માટે પ્રાંત અધિકારીને ફરજ પાડી, પરંતુ તેમણે તરત જવાની ના પાડતા મહિલાઓ ઉગ્ર બની હતી. મહિલાઓએ પ્રાંત કચેરીમાં ઘસારો કરી રોષ વ્યક્ત કર્યો, જેને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા જિગ્નેશ મેવાણીએ પોલીસને જુગાર, દારૂના અડ્ડાઓ બંધ કરવા, દાદાગીરી દેખાડો જેવી તલખી ટિપ્પણી કરી. લગભગ 1 કલાકના ઘર્ષણ બાદ મામલતદારે આવેદનપત્ર સ્વીકાર્યું, પરંતુ લોકોએ તેમને ઉદાસીનતાનો ઉધડો લીધો. આંદોલનકારીઓએ 24 કલાકમાં ક્વોરી બંધ કરવાની માંગ કરી છે, નહીંતર ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે. અનંત પટેલે જણાવ્યું કે જનતાના સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સહન નહીં થાય. બંસીધર ક્વોરીના વિરોધમાં, એટલે ચીખલી તાલુકામાં આવેલી બંસીધર ક્વોરીના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતની પરવાનગી ન હોવા છતાં પણ અને ગ્રામ પંચાયત 3 વાર નોટિસ આપવા છતાં પણ બંસીધર ક્વોરી કેમ બંધ થતી નથી, અહીંના અધિકારીને આજે અમે એટલા માટે ચેતવણી સાથે આવેદનપત્ર આપીએ છીએ કે આવનારા સમયમાં જો ક્વોરી બંધ ન થાય તો અમે ક્વોરીની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરીને ક્વોરી બંધ કરાવી દઈશું. અમારા સાથી ધારાસભ્ય અનંતભાઈ પટેલના નેતૃત્વમાં ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામના લોકો સતત મહિનાઓથી રજૂઆત કરી રહ્યા છે કે અહીં એક બંસીધર ક્વોરી ગેરકાયદેસર રીતે ચાલે છે. એના કારણે પ્રદૂષણ તો ફેલાઈ રહ્યું છે, જમીનનું નુકસાન થઈ રહ્યું છે, પણ બહુ વ્યાપક સ્તરે બાળકોનું ભવિષ્ય પણ રોળાઈ રહ્યું છે. તમામ ગ્રામજનો એક સુરે મહિનાઓથી કહેતા હોય કે આ ક્વોરી બંધ થવી જોઈએ, તો મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, ભૂસ્તર વિભાગ, પોલીસ પ્રશાસન કેમ ચૂપ છે? હપ્તા ખાઈ રહ્યું છે, સેટિંગ છે, તોડબાજી કરો છો, તમારો હપ્તો બાંધેલો છે. જો આવું ના હોય તો અમારી માગણી છે કે 24 કલાકમાં પરમેનન્ટલી કાયમ માટે ક્વોરી બંધ કરો. બાકી તમામ ગેરકાયદેસર ક્વોરી પર અનંતભાઈ પટેલ અને નવસારી જિલ્લા કોંગ્રેસના નેતૃત્વમાં ગ્રામજનોએ રેડ પાડવાની ફરજ પડશે. સુરત શહેરના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ નીવડેલા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને તેઓના પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત લાવવા પૂર્વ કોર્પોરેટર વિજય પાંચેરિયાએ મેયરને ભલામણ કરી. ખાડીપુર બાબતે મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અણઆવડતના લીધે સુરત શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. વિજય પાંચેરિયા અનધિકૃત બાંધકામો રોકવામાં તેમજ ખાડીના મુખ પર મીંઢોળા નદી પાસે બનેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોનો નિકાલ કરવામાં મનપા કમિશનર સદંતર નિષ્ફળ રહ્યા છે, જેને લીધે સુરતમાં ખાડીપુર આવ્યો છે. સુરત મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં ગણિત મ્યુનિસિપલ કમિશનરો પોતાનો કાર્યકાળ બજાવી ગયા. રાવ સાહેબ, જગદીશન, અપર્ણા મેડમ અને બીજા કેટલાય કમિશનરોને સુરતીઓ આજે પણ આટલા વર્ષો પછી પણ તેમની કામગીરી અને સુરત પ્રત્યે આપેલા યોગદાન બદલ યાદ કરે છે. એમાં પણ પૂર્વ કમિશનર SR રાવ સાહેબ તો સુરત શહેરમાં લોક જીભે ચઢેલું અને દંતકથા સમાન નામ છે. આ બધાથી વિપરીત છેલ્લા 3 વર્ષથી કાર્યરત મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અણઆવડતના લીધે સુરત શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. આ ગંભીર મુદ્દે
પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાએ મેયર દક્ષેશ માવાણીને પત્ર લખી રજૂઆત કરી હતી કે હાલમાં ચોમાસાની શરૂઆતમાં જ સુરત શહેરમાંથી પસાર થતી ખાડીની આજુબાજુના વિસ્તાર જેવા કે લિંબાયત, પર્વત પાટિયા, સણિયા હેમા, સીમાડા, કઠોદરા, પાસોદરા વગેરે વિસ્તારમાં ખાડી પૂર આવ્યું. મ્યુનિસિપલ કમિશનર તરીકે ટાઉન પ્લાનિંગનું સુવ્યવસ્થિત આયોજન, સુરત શહેરમાંથી પસાર થતી ખાડીના કુદરતી વહેણને અવરોધરૂપ ખાડીની આજુબાજુમાં અને ખાડીને પુરાણ કરીને બનાવેલા અનધિકૃત બાંધકામો રોકવામાં નિષ્ફળ તેમજ ખાડીના મુખ પર મીંઢોળા નદી પાસે બનેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોનો નિકાલ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. આ કારણોને લીધે સુરત શહેરમાં ખાડી પૂર આવ્યું અને લાખો લોકોને તેની સીધી જ અસર થઈ તેમજ રહેણાંક લોકોની સાથે સાથે નાના મોટા ધંધાર્થીઓને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું. વિજય પાનશેરિયાએ ઉપરોક્ત તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ મેયર માવાણીને વિનંતી કરી હતી કે મ્યુનિસિપલ કમિશનરની કાર્ય કરવાની પદ્ધતિ, વહીવટી અણઆવડત તેમજ તેઓની વહીવટી વડા તરીકેની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા પર સવાલ ઉઠાવે છે, જેથી ધી BPMC એક્ટ 1949ની કલમ 36ની પેટા કલમ 3માં દર્શાવ્યા મુજબ મ્યુનિસિપલ કમિશનરની અસમર્થતા, દુર્વતન અથવા ફરજ બજાવવામાં ગફલત કરવા બદલ કોઈ પણ વખતે હોદ્દા ઉપરથી દૂર કરી શકશે. જે મુજબ સુરત મ્યુનિસિપલ કમિશનરને તેઓના પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત આવનારી સામાન્ય સભામાં વધારાના કામ તરીકે લાવવા વિજય પાનશેરિયાએ મેયરને નમ્ર વિનંતી કરી છે. આપનો પરિચય? પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયા. મેયરશ્રીને કે પત્ર લખાયો છે, શું માંગો મૂકવામાં આવી છે પત્રમાં? મેયરશ્રીને આજરોજ એક પત્ર લખ્યો છે, જેમાં સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે એમને એમના પદ પરથી હટાવવા માટેનો પત્ર લખ્યો છે. સુરત શહેરમાં જ્યારે ચોમાસુની શરૂઆત થઈ અને જે ખાડીપુર આવ્યું અને સુરત શહેરમાં જે ખાડીપુરની આજુબાજુનો જે વિસ્તાર છે એ લિંબાયત હોય, પર્વત પાટિયા હોય, સણિયા હેમાદ હોય, સીમાડા હોય કે આ આજુબાજુનો જે વિસ્તાર છે એમાં પાણીનું ખાડીપુર આવ્યું. ખાડીપુર આવ્યા એના મુખ્ય મેં કારણો દર્શાવ્યા કે સુરત મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર શ્રી છે એ છેલ્લા 3 વર્ષથી કમિશનર શ્રી તરીકે ફરજ નિભાવે છે. એમને જે આયોજન કરવું પડે ટાઉન પ્લાનિંગ પ્રમાણે એ નથી કર્યું. બીજું, જે કુદરતી વહેણ છે ખાડીનો એની આજુબાજુમાં જે અનધિકૃત બાંધકામો થઈ ગયા છે, બ્રિજો બની ગયા છે, એ હટાવવામાં નિષ્ફળ રહ્યા છે. અને સાથે સાથે આ જ્યારે મીંઢોળા નદીને મળે છે ત્યારે એની આજુબાજુમાં જે ગેરકાયદેસર રીતે, ખોટી રીતે જે ઝીંગા તળાવો બનાવી દીધા છે, જેને લીધે પાણી બેક મારે છે અને જે ખાડીની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં ખાડી પૂર આવે છે, જેને લીધે સુરતના જે ખાડીની આજુબાજુમાં જે લોકો રહે છે એમના રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. જે નાના મોટા દુકાનદારો છે, વ્યવસાય કરે છે, એમને ત્યાં પાણી ગોડાઉનોમાં અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, જેથી કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે. આ જ કારણોસર આપણે એક માંગ માનનીય મેયરશ્રીને એક પત્ર લખી અને મ્યુનિસિપલ કમિશનરની શ્રીને એમની અણઆવડતને કારણે એમના પદ પરથી હટાવવા માટેની એક રજૂઆત કરી છે. તેમને બરખાસ્ત કરી શકાય પદ પરથી? BPMC એક્ટમાં ક્લિયર કટ લખ્યું છે કે જ્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રી પોતાના કામ કરવામાં અસમર્થ હોય, કામ કરવામાં ગફલત કરે કે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કરે ત્યારે એમને એમના પદ પરથી હટાવી શકાય છે. મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે આ પરિસ્થિતિ માટે? મ્યુનિસિપલ કમિશનરની સાથે સાથે ભાજપ શાસકો પણ આમાં એટલા જ જવાબદાર છે, કેમ કે બંનેની પેરેલલ જવાબદારી બને. ફક્ત પોલિસી બનાવી નહીં, પરંતુ મ્યુનિસિપલ કમિશનર પાસે પિરિયોડિકલી એમને શું કામગીરી કરી છે એમનો રિપોર્ટ મંગાવવો જોઈએ. એ રિપોર્ટ નથી મંગાવ્યો એટલે જ તે મ્યુનિસિપલ કમિશનરની પોતાની મનમાની પ્રમાણે કામ કરે છે, એટલે જ આ ખાડીપુર આવ્યું છે. પ્રી મોન્સૂનને ખાડીપુર અટકાવવા માટે કરોડો રૂપિયા ખર્ચાય છે, પરંતુ પરિસ્થિતિ દર વર્ષે આવી જોતા પૈસા ક્યાં વપરાય છે? જ્યારે ખાડીનું ડ્રેજિંગ કરવાનું હોય, જે પણ ડ્રેનેજ સાફ કરવાની હોય, એ વગેરે કામો જે પ્રી મોન્સૂન કામગીરીમાં કરવાના હોય છે, પરંતુ એ પ્રોપર વે થતા નથી અને એને લીધે જ આ રીતે ખાડીપુરો આવે છે અને એનો ભોગ સુરત શહેરની જનતાને ભોગવવો પડે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા પંચમીત ડોક્ટર સલીમ અલી ઉર્ફે પ્રાથમિક શાળા કમરુનગર લિંબાયત ખાતે લાઈફ સ્કિલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ પઠાણ ઇરફાન ખાન દ્વારા યોજાયેલ, જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી અબ્દુલ જબ્બાર ખાન સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ કૌશલ્ય અને સર્જનાત્મકતા સાથે વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા, જેમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ એક્ટિવ ભાગ લીધો. આ કાર્યક્રમમાં શિક્ષકો તેમજ શ્રી રોશન ઝમીર સર અને શબાના ટીચરની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. આચાર્ય શ્રી કાઝી મોહમ્મદ નફીસ સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. સુરત ભાટેના વિસ્તારમાં નજીવા વિવાદે તલવાર લઈને પહોંચેલા અસામાજિક તત્વોએ ઘરમાં પથ્થરમારો કર્યો. ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસે તાત્કાલિક પગલાં ભરતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.
સલાબતપુરાના ભાટેના વિસ્તારમાં સામાજિક તત્વોએ ફરી એકવાર તોફાની કૃત્ય કર્યું છે. પથ્થરમારાની અને તલવાર લહેરાવાનો વિડીયોથી ચકચાર મચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાટેના વિસ્તારમાં બે શખ્સો વચ્ચે નાની બાબતને લઈ વિવાદ થયો હતો. મામલો એટલો ઉગ્ર બન્યો કે એક શખ્સ તલવાર લઈને આવી ગયો અને ઘરની ઉપર પથ્થરમારાની ઘટના ઘટી. આખી ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયો સામે આવતા સલાબતપુરા પોલીસ તંત્ર સજાગ બન્યું અને તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપવામાં સફળતા મળી છે. હાલ આરોપી સામે વધુ પૂછપરછ ચાલી રહી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.